ला हौला वला कुव्वता इल्ला बिल्लाह अल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन शफीअ ज़ुनूबना व हबीब क़ुलूबना व तबीब नुफूसिना सय्यदना व मौलाना अबुल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला सुम्मा सलातु वस्सलामु अला अहलि बैतिहिल अत्यय्यबीनल अंजमीनल अतहरीनल अशजईनल अफज़लीनल अकरमीनल मासूमीनल मज़लूमीन सियमा अलल इमामिल हुमामिल मक़ामिज़ ज़रगामिल क़व्वामिस सवाम गालिब कुल्लि गालिब मतलूब कुल्लि तालिब इमामिल मशारिक़ वल मग़ारिब अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला मुहम्मद। फातिह खैबर व खंदक कातिल मरहबो अंतर वालिदे शब्बीर व शब्बर व लअनतुल्लाहि अला अअदाइहिम व क़तलतिहिम व गासिबे हुकूक़िहिम व मुनकिरे फ़ज़ाइलिहिम व मसाइबिहिम व अतशिहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हुवल्लज़ी अरसला रसूलहु बिल हुदा व दीनिल हक़ लियुज़हिरहु अलद्दीन कुल्लिहि वलौ करिहल मुशरिकून। सलावत अला मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला मुहम्मद। महफिल मुर्तज़ा सेतानवे खाते इमाम ज़माना अलैहिस्सलाम અને આજના જમાના ઉપર અમારી મજલિસો જારી છે। જેમ કે હું તમારી ખિદમતમાં ગઈકાલ બયાન કર્યો કે હવે અમારી પાસે 3 કલાક રહી ગઈ છે, તો આજે હું ઇન્શાઅલ્લાહ અલામતે ઝહૂરની વાત કરીશ તમારી સામે, કારણ કે એ बहुत જ ઇમ્પોર્ટન્ટ મૌજુ છે અને કાલે ઇન્શાઅલ્લાહ બીજી ગુફ્તગુ અને પછી છેલ્લી રાતે ઇન્શાઅલ્લાહ આપણે બીજી ગુફ્તગુ કરશું। અલામતે ઝહૂરમાંથી ઘણી એવી વસ્તુઓ છે જે હું તમારી સામે અહીંયા બયાન કરી શકીશ અને ઘણી એવી ચીજ છે કે નહીં કહી શકું। એ એક મુશ્કેલ પણ હશે અમારા માટે કે માઇકમાં કેવું ને આ ઓમાં જાય જરા સરખું નહીં હોય, તો એટલે હું ઇશારો કરી સમજી જાજો ઇન્શાઅલ્લાહ। તમે સમજી જાશો કે ક્યાંની વાત થાય છે, કેવી રીતે વાત થાય છે, બધું ઓપન બોલવું મહેનત છે આ જમાનાની અંદરમાં। તો અલામતે ઝહૂરમાંથી છે કે આપણને કેમ ખબર પડે કે ઇમામ ઝમાના અલૈહિસ્સલામનો ઝહૂર હવે 100% થઈ જશે? તો એક જ રિવાયત એવી છે કે જે ખાતરી આપે છે કે તમે દુનિયામાં જ્યારે 5 એવા કામ જો, હમણાં તમને બતાવીશ, 5 એવી ચીજો છે જ્યારે તમને દેખાઈ જાય કે આ 5 વસ્તુ થઈ ગઈ છે એટલે એને 15 દિવસ પછી ઇમામનો ઝહૂર છે। એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શક નથી, કોઈ કાંઈ શક નથી। હદ અહીંયા સુધી છે કે હું આજે જોતો હતો અહેલે સુન્નતના મોટા આલિમ અલામતે ઝહૂરના નામથી કિતાબ લખ્યો છે અને આ 5 ચીજ જે હું બતાવવા માંગુ છું એ પોતે બી નકલ કર્યો છે એની અંદર છે સુન્ની આલિમ, પણ માને છે કે ના આ 5 ચીજ જ્યારે થઈ જશે એટલે ઇમામનો ઝહૂર થશે। એની હું તમને એ કહી દઉં છું 15 દિવસ પછી છેલ્લા પોઈન્ટ આવે એના પછી 15 દિવસ પછી ઇમામનો ઝહૂર થઈ જશે। હવે ઇમામના ઝહૂર ક્યાંથી થશે? ઇમામ ક્યાં આવશે? તો ઇમામ આવશે ખાને કાબામાં। ઇમામ આવશે ખાને કાબામાં। ખાને કાબામાં ઇમામનું ઝહૂર થશે। જ્યારે ઇમામ આવી જશે ત્યારે આવાજ દેવામાં આવશે કે આવો તમે લોકો આવો, એક આવાજ આવશે, આવો તમે લોકો બધે પૂગો, તમારા જમાનાના ઇમામ આવી ગયા છે। હવે તમે મને પૂછો કે ઘણી એવી જગ્યાઓ છે જ્યાંથી ઇમામ પોતે ઝહૂર કરી શકે છે, પણ કેમ ખાને કાબા જ રાખવામાં આવ્યું છે? કોઈ દિવસ વિચાર કર્યો તમે? શું કામ અલ્લાહ તબારક ખાને કાબાને જ મુઅય્યન કર્યો છે કે અહીંયા ઇમામ ઝમાના અલૈહિસ્સલામ આવશે? મદીનામાં બી આવી શકતા હતા, શું કરબલામાં નથી આવી શકતા? નજફમાં નથી આવી શકતા? કાઝમાઈનમાં નથી આવી શકતા? સામરામાં નથી આવી શકતા? સામરામાં તો ઇમામની જગ્યા હોય છે કે નથી? ઇમામની જગ્યા છે સામરામાં કે નથી? તો બધી ચીજો આપણે સમજે છે, પણ અલ્લાહ જે ઇંતજામ રાખ્યો છે એ કહે છે ના, ખાને કાબામાં જ ઇમામ આવશે। તો જ્યાં સુધી હું સમજુ છું એનું કારણ એ છે
કે અલ્લાહ તબારક વ તઆલા એવો ઇંતજામ કર્યા છે કે જ્યાંથી પહેલા ઇમામ આવશે અહીંયાથી જ છેલ્લા ઇમામ આવશે. અગર ખાને કાબાથી પહેલા ઇમામ આવ્યા છે તો દુનિયાને જે આખરી ઇમામ મળવાના છે એ પણ ખાને કાબામાંથી મળશે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો એ પોઈન્ટ મગજમાં રહેવું જોઈએ કે શા માટે ઇમામ ખાને કાબામાં જ આવે છે. કારણ કે પહેલા ઇમામ આપણને ખાને કાબાથી મળ્યા છે, હવે છેલ્લા મળવાના છે એ ખાને કાબાથી મળ્યા. આપણને ખાતરી થઈ જાય કે પહેલા ઇમામને આપણે જોઈ લીધા છે, આ છેલ્લા ઇમામ છે, એની જ નસ્લમાંથી છે. હવે અલામતે ઝહૂર અગર તમે જોવા જાશો તો એનો બે કટકા છે. હું આજે એટલા માટે નોટ્સ બનાવ્યો છે કારણ કે રવાયતો બહુ પીઠે છે, એટલી રવાયતો મગજમાં રાખવું જરાક મહેનત છે આટાને. તો હું જરાક નોટ્સ લીધું છે તાકી મને હિન્ટ રહે કે ક્યાંની વાત થાય છે. અલામતે ઝહૂર તમે જોવા જાશો એટલી બધી કિતાબ છે. અલ્લામા તાલી જોહરી લખ્યા છે અલામતે ઝહૂર, ઠીક છે. શેખ અબ્બાસે ઉમ્મીએ લખ્યા છે ઇમામ ઝમાનાને હાલાત ઉપર અલામતે ઝહૂર. ઘણા ઉલમાએ કિરામની તમે કિતાબ પાડી જશો અલામતે ઝહૂરે બધે લખ્યા છે કિતાબ. પણ એમાં બે પાર્ટ છે. એક છે કે તે ઝહૂરની અલામતો, તે પહેચાનો કે જે થઈ જશે તો 100% ખાતરી છે કે ઇમામ આવી જશે. અને એક એવી અલામત છે કે જે થઈ શકે છે ને નથી થઈ શકતી, બની શકે છે નથી બની શકતી. અને જે ઝહૂરની અલામતો હું હમણાં ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં બયાન કરીશ, એમ નથી કે એ આપણે એમ સમજી જાય કે આપણી જ કમ્યુનિટીમાં થવાના છે, એવું નથી. આખી દુનિયામાં થશે. જે બયાન કરવામાં આવશે આખી દુનિયામાં થશે. જો એક કઈ તકલીફની વાત, કઈ પરેશાનીની વાત જો બયાન કરવામાં આવે અલામતે ઝહૂરમાંથી, એનો અર્થ નથી કે શૈતાનને ખાતે છે એવી કઈ વાત યા રેડિયોનમાં ઈ જ છે ના, આખી દુનિયામાં થશે જે હું તમને બયાન કરીશ. એટલે એક riવાયતો તે છે જે આપણને ખાતરી આપે છે કે આ પાંચ કામ થઈ જશે ઇમામ આવી જશે. તો એનું થઈ ગયા 100% ઝહૂરની અલામત. અને એક થઈ ગયા છે કે થઈ શકે છે નથી થઈ શકતા, એની 50-50 માં મામલો છે. એટલે બે જાતની riવાયતો છે, તમારે મગજમાં રહેવું જોઈએ. હવે જે ખાતરી આપે છે, જે રવાયત કહે છે કે ના 100% જ્યારે એ પાંચ ચીજ થઈ જશે ઇમામના ઝહૂર થશે, એમાં સૌથી પહેલા છે ખુરૂજ સુફિયાની. એક માણસ છે સુફિયાની, એ નીકળશે પોતાના ઝંડા લઈને. એમ બતાવવામાં આવે છે કે એનો ઝંડા બે કલરના હશે, યલો અને રેડ, લાલ અને પીળા. એને ઝંડામાં બે નિશાન હશે, એટલે બે કલરના ઝંડા લઈને નીકળશે. હવે આજના જમાનામાં એ તમારી હોશિયારી હોવી જોઈએ કે તમે મેચ કરો, જ્યારે બધું દેખો ત્યારે મેચ કરો, જે હું તમને બયાન કરું છું. આ બધી riવાયતો છે જે 100% આપણને ખાતરી આપે છે કે એવી રીતે થશે તો ઝહૂર થશે. તો એમાં પહેલી ચીજ છે ખુરૂજ સુફિયાની. હવે એ સુફિયાની હશે, એને ગળાની અંદરમાં એક ક્રોસ હશે, એને ગળાની અંદરમાં સલીમ હશે એને. અને એ સખ્ત દુશ્મન હશે મુહિબ્બે અહલે બેતના. એનું કામ જ હશે કે જ્યાં જોશે ત્યાં કત્લ કરશે. અને એ સૌથી પહેલે ઊભા થશે શામમાં, દમિશ્ક. મેં તમને કીધું હતું બધી જે ચીજ પસાર થવાની છે વધારે ભાગમાં દમિશ્કમાં થશે. જે કુછ થવાનું છે શામમાં થવાનું છે. એ મગજમાં તમારે રહેવું જોઈએ કેટલી ઇમ્પોર્ટન્ટ જગ્યા છે શામ. એ આવશે, એને ગળામાં ક્રોસ હશે, અને એ સખ્ત દુશ્મન હશે મુહિબ્બે અહલે બેત અલૈહિસ્સલામ, આલે મોહમ્મદ ને ચાહવા વાળાઓને સખ્ત દુશ્મન. અને જ્યાં પાવશે અહીંયા મારશે, કત્લ કરશે. અહીંયા સુધી કે શામમાં હજારો શિયાઓને કત્લ કરવામાં આવશે. પછી એ વારો અહીંયા ઊભો નહીં રહી જાય, પછી પોતે કૂફામાં મોકલશે માણસોને, પોતાની ફૌજને કૂફા મોકલશે. પછી કૂફામાં માણસોને કત્લ કરવામાં આવશે. વહાં જઈને શિયાઓને ઝિબા કરવામાં આવશે, બધેને સુરાવવામાં આવશે કે ભાઈ તમારા કામ થઈ ગયા છે, હવે તમને ખપતા જ નથી તમે લોકો. એટલે એ પ્રમાણે સુફિયાની તકરીબન 4-5 કન્ટ્રી તુર્કી વાળાઓ ગળશે ને અંદરમાં. તમે જોજો રિવાયતમાં છે કે તે વખતમાં તુર્કી ગળી જશે શામની અંદરમાં, એને પૂરી કંટ્રોલ હાસિલ કરશે, પણ કરી નહીં શકે. પછી પાછા હેલા જશે, એ ફાવી નહીં શકે. આ જેમ રિવાયત જોઉં છું કે સિરિયાના 3 કટકા થશે. એક કટકા ઇઝરાયલ લેશે, એક તુર્કી લઈ લેશે ને એક દમાસ્કસ yani શામ રહેશે, એટલે દમિશ્ક શામ રહેશે, જેમાં બીબીના રોઝા છે. નાનો કટકો થઈ જશે. પણ જે ચાલુ થવાનું છે અહીંયાથી ચાલુ થવાનું છે, જે કુછ થવાનું છે અહીંયાથી ચાલુ થવાનું છે. એટલે એ ઝહેન મારીએ તમને. તો સુફિયાની નીકળશે, સુફિયાનીનું કામ ઈ જ કત્લ કરવાનું, મારવાનું, કત્લ કરવાનું, મારવાનું. અહીંયા સુધી કે મળે છે કે એ જ્યારે સુફિયાની, હવે એ તો પહેલી
પેલી થઈ ગઈ કે સુફિયાની નીકળશે, એને પછવાડે સૈયદે યમાની નીકળશે. આ ઇમામના ચાહવાવાળા છે. સૈયદે યમાની નીકળશે, ઇમામના ચાહવાવાળા છે. એ બધાને ગોતશે કે આવો ભાઈ, બધે આવો, મારી ઝંડાની નીચે આવો તમે લોકો, અને અમે તમને લઈને જાય ઇમામ સાથે. અમે ઇમામની નુસરત માટે નીકળ્યા છે. તો ઘણા માણસો એને પછવાડે આવશે, પણ જંગ કરવાની છે સુફિયાની સાથે. અને એક ઇમામના ચાહવાવાળા ખુરાસાન યાની મશહદ થી નીકળશે, ખુરાસાન થી નીકળશે. ઈ ઇમામના ચાહવાવાળા છે, એ નીકળશે એને સાથે. તો યમાની અને ખુરાસાની સાથ સાથ હશે. એ લોકો સાથ સાથ રહેશે, કારણ કે એ લોકો ઇમામ તરફ ખેંચતા હોય માણસોને. પણ તે વખત એવા હશે કે માણસો બીતા હશે, એ કહેતા હોવા કે હું શિયા છું, કારણ કે બધે ઠેકાણે કતલ 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 એ જ વાત છે, બીજું તો કઈ વાત નથી. એટલે પહેલી અલામત ખુરૂજ સુફિયાની, બીજી અલામત 100% વાળી વાત કરું છું, અને બીજી અલામત સૈયદે યમાની. આ બે થઈ ગયા. ખુરાસાનીની વાત રાખી દો, હમણાં જે riwayatમાં લખેલું છે એ તમને બતાવું છું. હવે ત્રીજી ચીજ નિદાએ આસમાની, જ્યારે ઇમામ ની ઝહૂર મોર, એક આવાજ એવી આવશે આસમાન ઉપરથી. મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, આવાજ એવી હશે કે અગર કોઈ દુનિયામાં એવા નહીં હોય જેને કાન સુધી નહીં પૂગ્યા, કોઈ નહીં કે હું નથી સાંભળ્યો, એવી આવાજ હશે. એ એક અલામત બતાવવામાં આવી છે કે જ્યારે હર એક માણસ એક જ આવાજ સાંભળે, સમજી જાઓ કે હવે ઝહૂર કરીબમાં આવી ગયો છે. એ આવાજમાં શું કહેવામાં આવશે કે તમારા જમાનાના ઇમામ ખાને કાબા તરફ આવવાના છે, તમે તૈયારી કરવા આવવાની છે. એટલે એક આવાજ આવવાની છે. તો આ ત્રણ અલામતો થઈ ગઈ. ચોથી કત્લે નફસે ઝકિયા. હસન ઇબ્ન મોહમ્મદ એનું નામ છે. ઇમામ જો જે કત્લ થવાના છે એના નામ પણ રિવાયતમાં મળે છે કે શું નામ હશે એનું. કત્લે નફસે ઝકિયા, એક પાક ભણેલા સારા ઇન્સાન, એને મક્કામાં કત્લ કરવામાં આવશે. દરાલી કે તમને ખબર છે કે આપણે મક્કામાં એક મચ્છર નથી મારી શકતા. ઇહરામની હાલતમાં યા ખાને કાબાની અંદરમાં એક મચ્છર આપણે નથી મારી શકતા, રજા નથી આપણને, પણ નફસે ઝકિયાને મુઆઝિબા કરવામાં આવશે. આ ચાર અલામતો થઈ ગઈ. અને છેલ્લી અલામત, જ્યારે સુફિયાનીને ખબર પડશે કે ઇમામ આવી ગયા છે, ખાને કાબામાં આવી ગયા છે, ત્યારે એ લોકો મક્કા ભાગશે, એટલા માટે કે ઇમામ સાથે જંગ કરે. તો એ લોકો જાશે મક્કાને પાસે એક જગ્યા છે જેનું નામ છે બૈદા. બૈદા એક જગ્યા છે કે છે કે જ્યારે સુફિયાની લશ્કર વહાં પૂગશે એટલે આ જમીન ફાટશે ને એ પોતે અંદરમાં સમાઈ જશે. આ લોકો બધા ખસ્ફે બૈદા, બૈદા એમ રિવાયતમાં મળે છે. યાની જમીન ફાટી જશે અને એ લોકો અંદરમાં સમાઈ જશે, ખલાસ થઈ જશે. અમુક લોકો બચશે જે એ લોકોમાં સારા હશે, સારા દિલ ના હશે, એ લોકો ભાગીને ઇમામ સાથે જઈને ચોટી જશે. એટલે કે આ ફિતના ખલાસ થઈ ગયા છે. બસ કે છે જ્યારે આમ થઈ જાય તમે સમજી જાઓ 15 દિવસ પછી ઇન્શાઅલ્લાહ ઇમામનો ઝહૂર નક્કી થઈ ગયો છે. તો આ તે અલામતો છે જે મેં તમારી ખિદમતમાં બયાન કર્યો છે, એ 100% વાળી છે. હર આલિમ, હર મુજતહિદ જે પણ કિતાબ લખ્યા છે, અગર અલામતે ઝહૂરની કોઈ કિતાબ લખવામાં આવી છે તો આ જ રવાયત બયાન કરવામાં આવી છે. હા, એ સુધી કે અહલે સુન્નત ઉલમા પણ જો બયાન કર્યા છે એ જ રવાયતને બયાન કર્યા છે. લિહાઝા આપણે આજે અગર મેચ કરવા જઈએ આપણે તો જોઈએ સિરિયામાં શું થઈ રહ્યું છે. શિયાઓના કત્લેઆમ છે. બીબીના રોઝા બંધ કરવામાં આવ્યું. મરાજે તકલીફના ફોટા એ લોકો ઉપાડીને માંથી કાઢી નાખ્યા. બધે જેટલા મરજાના ફોટા હતા, આયતુલ્લા ખુઈના હતા, આયતુલ્લા ખુમૈનીના હતા, આયતુલ્લા સિસ્તાનીના હતા, ખામનઈના હતા, બધે કાઢીને ક્યાં રાખ્યા? જ્યાં ચંપલ છે ઊંધા કરીને રાખી દીધા છે. એની વિડીયો વાયરલ કર્યા હતા એ લોકોએ. રોઝા બંધ કરી નાખ્યા. હવે એમાં શિયાના નામ લેવા વાળા કોઈ નથી, પણ અમીર શામ યઝીદને બાપના નામ લેવા વાળામાં બધે જન્મ બધેને થઈ ગયા છે. બધે નીકળી પડ્યા છે અંદરમાંથી. અમે આમ કરશું ને અમે ઓમ કરશું ને અમે આ કરશું ને અમે ઓ કરશું. શું છે આ? સુફિયાની માટે એક જાતના પ્રોગ્રામ બનાવવામાં આવે છે કે આવું બધું થાય તાકે સુફિયાની આવે તો એને મદદ મળી જાય. એટલા માટે હું તમને કહું છું કે ઝહૂરથી બાજુમાં આવી ગયા આપણે, ઘણા બાજુમાં છે આપણે. આજે હાલાત જોવા જાય, હવે તમે વિચાર કરો કે એક ગિરોહ છે સિરિયાની અંદરમાં જે કહે છે, ઇઝરાયલ કહે છે કે આવો મારા ઉપર તમે કબજા કરી નાખો. તમે ઠીક છે, મોહબ્બત હોય બીજી ચીજ છે, જે પણ હોય, પણ એ તો કોઈ ના બોલી શકે ને કે આવો મારા ગામને તમે કબજા કરી નાખો. એ શું છે? આ બધે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે કે જ્યારે ખુરૂજ સુફિયાની થાય ત્યારે એને સહેલું પડે
અને આજે જે અલવી શિયા છે એ લોકોને કતલ કરવામાં આવે છે, જે આપણા શિયા છે ઇસ્ના અશરી શિયા છે એ લોકોને કતલ કરવામાં, શિયા તો પસંદ જ નથી ને કોઈને. બસ એ જ રવાયતમાં છે કમા મુલિયત ઝુલ્મન વ જૌરા, આ દુનિયા જુલ્મ વ જૌરથી ભરાઈ જશે. એવી હાલત થઈ જશે કે જગ્યા જગ્યા ફક્ત તમે એક જ અવાજ સાંભળશો, ઝુલ્મ ઝુલ્મ ઝુલ્મ, બીજું કઈ નહીં. આજે શું કઈ દુનિયામાં ઓછા ઝુલ્મ નથી થતા? આજે ફિલિસ્તીન તમે જો શું થઈ રહ્યું છે. ખુદાની કસમ અગર તમે 2 મિનિટ તવજ્જો દઈને અગર તમે સાચી ન્યૂઝ જોઈ લ્યો તો તમે 2 દિવસ જમશો નહીં, તમારે ગળામાંથી પાણી નહીં ઉતરે. ગળામાંથી આમ હું નથી જોતો, હું જોઉં છું તો મને રોવ આવી જાય છે. આપણે ગળા જો મૂકી દો કે કોણ ફિરકા છે ને કોણ છે કોણ, એની વાત નથી, મુસલમાનની વાત થઈ છે, ઝુલ્મની વાત થાય છે. અગર એ ઝુલ્મ એક ઈસાઈ ઉપર હોત તોય સદમો થાત, એક ક્રિશ્ચિયન ઉપર કોઈ ઝુલ્મ કરે તો ઝુલ્મ ઝુલ્મ છે. મૌલાએ કાયનાત પોતાને બેટાને વસિયત કરી ગયા હતા કે આ મારા બેટા હસન હુસૈન, ધ્યાન રાખજો તમે લોકો, હંમેશા તમે મઝલૂમને સાથે રહેજો અને જાલિમને ખિલાફ રહેજો. હંમેશા એ નથી બોલ્યા કે મુસલમાન હોય કે ઈસાઈ હોય કે હિન્દુ હોય કે એ નથી બોલ્યા. જે પણ મઝલૂમ ભેગા થાય તમે એને સાથે ઉભા રહી જજો, પણ જે જાલિમ છે એ તમારા વિરોધી છે, ગમે તે જે હોય. આજે તમે નથી બરદાશ્ત કરી શકતા. શું છે? ભૂખથી બચ્ચાઓ મરે છે, તરસથી બચ્ચાઓ મરે છે. તમને ખબર છે ઝાડમાં હાલ્યા ગયા છે, ઝાડ નથી, હવે ઝાડમાં પાંદડા નથી, એ લોકો પાંદડા તોડીને ખાઈ લીધા છે. એવી પોઝિશનમાં છે આ લોકો. શું છે? ઝહૂર જેટલા બાજુમાં આવતા જશે એટલી મુસીબતો વધતી જશે. આજે મુસીબતો આજે આપણે જોયું છે, આજે હું અહીંયા સુધી રવાયતમાં જોયું છે કે વર્લ્ડ વોર 3 થવાની જ છે. ફેર નથી એમાં કઈ, ફેર નથી એમાં કઈ. જે 50% વાળી રવાયત છે એમાં એક રવાયત એ પણ છે કે એવી બીમારી આખી દુનિયામાં ફેલાશે કે જેને તાઉન કહેવામાં આવે છે, ધોળું અને લાલ. તાઉન એક બીમારી છે કે એક માણસને થાય નથી, બીજાને ચોટે, પછી ત્રીજાને ચોટે. જેમ ચિકનગુનિયા એવું બધું થાય છે ને, કોરોના હતો કે ચિકનગુનિયા હતો, એ એવી બીમારી છે. એ બીમારી છે. એમાં લખેલું છે સફેદ અને લાલ. સફેદ યાની નોર્મલ મોત, લાલ યાની કતલ કરીને મોત. આ બધી riવાયતોને સમજવું જોશે તો ફેસલો થશે કે એનો અર્થ શું નીકળે છે. એવું થવાનું છે. અને તે વખત એવા હશે જ્યારે ઇમામને ઝહૂરને આપણે કરીબ કરીબ જાતા જશું તો હાલત કેવી થઈ જશે. માણસો, રિવાયત છે, માણસો ઓલમાથી એવી રીતે ભાગશે કે જેવી રીતે બકરી જનાવરને, જંગલી જનાવરને જોઈને ભાગતી હોય કે મારી જાન મહેફૂઝ રહી જાય, એવી રીતે આલિમો તો હશે પણ આલિમ પાસે કોઈ નહીં બેઠા હોય ત્યારે. એવી બીક બધાને લાગતી હશે. ઓલમાથી છેટે થઈ જશે બધે. આલિમો પાસે કોઈ નહીં આવે કઈ પૂછવાને મને શું થાય છે. વખતે બની શકે છે 100ની પોતાના ઇસ્લામ નવા નવા ઉભા થઈ ગયા. એટલા માટે હું એક દિવસ કિતાબ વાંચતો હતો કે જ્યારે ઇમામે ઝમાના અલૈહિ સલામ આવીને બતાશે દીન આ છે, દીન આ છે, દીન આવ છે, તો અમુક લોકો ઉભા થઈ જશે. શું ઇમામે ઝમાના કઈ નવા દીન લઈ આવ્યા છે? કારણ કે આપણે એટલા આડે અવડે હેલા ગયા છે કે જ્યારે ઇમામ સાચા દીન બતાવશે ત્યારે આપણને ભૂલ પડશે. આપણે લાગશે કે ઇમામે ઝમાના અલૈહિ સલામ કોઈ નવા દીન લઈ આવ્યા છે. ઇમામ તો જૂના દીન પેશ કરે છે પણ આપણે હેલા ગયા હતા બીજા રસ્તા ઉપર. તો અગર જો એવું થશે કદાચ કે જે ઓલમા ઘરમાં બેઠા હશે, ઓલમા પોતાને ઘરોમાં બેઠા હશે ને માણસો ઓલમાને જોઈને ભાગતા હશે, તો પછી રિવાયત કહે છે, માસૂમ ઇરશાદ ફરમાવે છે કે ખુદાવંદે આલમ 3 મુસીબતોને આ કૌમ પર મુસલ્લત કરશે. કૌમને 3 મુસીબતમાં નાખી દેશે. પહેલી મુસીબત છે એ લોકોને માલમાંથી બરકત એકદમ હેલી જશે. ભલે ને આખા દિવસ આખી રાત કમાણી કરશે પણ એ પૂરો નહીં પડે કોઈ દિવસ. આ પહેલી ચીજ છે. બીજી ચીજ છે કે ખુદાવંદે આલમ કોઈ જાલિમ માણસને માથા ઉપર બેસાડી દેશે જો એક એની નહીં માને. આ બે થઈ ગઈ. અને ત્રીજી, જે ઇન્સાન, એવા ઇન્સાન જ્યારે મરશે બેઈમાન મરશે, એનો ઈમાન હેલું જશે. મેં કીધું કે riવાયતો છે, માસૂમથી riવાયતો છે. એક તબરસીની riવાયત કે બિહારુલ અનવારની riવાયત કે બીજી કિતાબોની મોટી મોટી riવાયત, મુંતખબુલ અસર આયતુલ્લાહ સાફી લખ્યા છે, બહુ મોટી કિતાબ છે આખરી ઇમામ માટે. તો આ બધી riવાયતોને આપણે આમ હિસાબ કરે તો શું થઈ જશે એ લોકો એમ બયાન કરે છે. બીજી ચીજ કે એક સલવાત અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે સાંભળજો, એમ જ થવાનું છે કે ઇરાક ઉપર એક એવા માણસ આવશે હુકુમત કરવાને
જે બેદીન હશે. ઇરાક ઉપર એક એવો હાકીમ આવશે જે પોતે દીનદાર નહીં હોય, બિલકુલ બેદીન હશે. એ દીનમાંથી પોતે નીકળી ગયા હશે પણ આવીને ઇરાકમાં હુકુમત કરશે. એને લીધે ઇરાકની ઇકોનોમિક બિલકુલ હેલી જશે. માણસો ભૂખ ને પ્યાસમાં પરેશાન થઈ જશે. બિલકુલ ઇકોનોમિકલ હાલત બિલકુલ ખરાબ થઈ જશે ઇરાકની. માણસો એકબીજાને જોઈને રોશે, તકલીફ ઓલું થશે. ત્યારે ખુદાવંદે આલમ જ્યારે ઝહુર કરીબ આવશે ત્યારે ઇમામે ઝમાનાને ઇન્શાઅલ્લાહ મોકલશે કે આ લોકોની મદદ કરવામાં આવે. વગરના એ મુસીબત રહેશે બાકી. આજે તમે જો એવું બધું ચાલુ થઈ ગયું છે આહિસ્તે આહિસ્તે અંદરથી. બધી પ્લાનિંગ થઈ રહી છે કે શું થવાનું છે ને કેવી રીતે થવાનું છે. પછી કહે છે કે जुल्म हर जगह आम થઈ જશે. નોર્મલી છે जुल्म કરવું. આજે અમારે હિન્દુસ્તાનમાં તમે જો, હું બીજા ગામની શું કામ એક્ઝામ્પલ દેવા જાઉં, તમારે મારી હિન્દુસ્તાનમાં જો અગર જાણી જાય કે મુસલમાન છે, ભલે કઈ ભૂલ ના કર્યા તો એને મારશે. ટોપી છે, દાઢી છે, મારશે. શું છે? બસ મુસલમાનના નામ ઉપર છે. તમને ખબર છે હમણાં એક વિડિયો પસાર થઈ એટલા માટે બતાવું છું તમને ખબર પડે કે શું હાલાત છે. અને હાલત એકદમ ખરાબ છે. માનું કહેવાય માંગુ છું કે એક બિચારો ગાડી વાળો માણસ એ રાતમાં ટ્રેનમાં સફર કરતો હતો તો આવ્યો, કંઈક બાથરૂમ ગયો હશે, ટોયલેટ ગયો યા બાથરૂમ ગયો, ત્યાંથી બહાર નીકળ્યો. એક જણ અને એક બાયડી પ્રોગ્રામે કર્યા કે હું અહીંયા ઊભી થઈ જાઉં છું અને જ્યારે ઓલો માણસ નીકળશે અંદરમાંથી ત્યારે હું કહીશ કે આ મને અટતો હતો, બસ તું આવીને મારજે. એવું જ થયું બિલકુલ. જેમ પ્રોગ્રામ કર્યા હતા એમ જ હતું. એક સફેદ ધોળી દાઢી વાળા ઇન્સાન એ બિચારા બહાર નીકળ્યા ને ઓલી બાઈ ચીસી કે આ મને અડે છે ને છૂએ છે ને આમ ને તેમ. ઓલા 4-5 આવીને એટલા માર્યા બિચારા પડી ગયા. શું છે? ઝુલ્મ. કોઈ સાંભળનાર નહીં. કારણ કે જે લોકો બેઠા છે ખુરશી ઉપર એ લોકોને ફક્ત હુકુમત કરવી છે, પૈસા કમાવું છે. ભલે ઇન્સાન જ્યાં જાય તો એ એક જગ્યાની વાત નથી કરતો, આખી દુનિયાની વાત કરું છું. બધે ઠેકાણે ફક્ત ઝુલ્મ હશે, બીજું કઈ નહીં હોય. પછી માણસો કુરાને મજીદ થી તે જ આયત ઉપાડશે જે એને ફાયદામાં હશે. બીજી આયતો પર તવજ્જો નહીં આપે. મસલન કહેશે કે ભાઈ આજથી નમાઝ નહીં પડે અમે, કે કેમ? કે કુરાનમાં લખાઈ ગયું છે. ક્યાં લખેલું છે? લા તકરબુસ સલાત, નમાઝને બાજુમાં ના જાઓ. અલ્લાહ પોતે ના પાડે છે નમાઝ ના પડો તો હું શું કામ પડવા જાઉં? મારે મતલબ ના છે તો હું લઈ લીધું એમાંથી. પણ પૂરી આયત નહીં વાંચે. પૂરી આયતમાં શું છે? લા તકરબુસ સલાત વ અંતુમ સુકારા. જ્યારે દારૂ પીને આવ્યા છો, નશાની હાલતમાં છો ત્યારે નમાઝ ના પડજો. કારણ કે અલ્લાહ ઘેલા માણસથી કોઈ દિવસ ઇબાદત નથી માંગી. એટલા માટે જે માણસના મગજ હેલા જાય છે એના ઉપર નમાઝ વાજિબ નથી, રોઝા વાજિબ નથી, અહેકામો વાજિબ નથી. ફક્ત તે જ અહેકામ તેની ઉપર વાજિબ હોય જેના મગજ કામ કરતા હોય. તવજ્જો છે તમારી? તો એ હું કહેવા માંગુ છું કે તે વખતમાં કુરાન મતલબ પ્રમાણે કહેવામાં આવશે. કુરાનથી મતલબ છે હું ઈ કાઢી લઈશ, મારે મતલબની ચીજ છે હું તમને બયાન કરીશ, પણ તમારે મતલબની હું નહીં બયાન કરું. જો મારે વિરુદ્ધમાં જાતી હશે એ આયત જ તમારી સામે વાત નહીં કરું, કારણ કે મારે વિરુદ્ધ જાય છે. આજે શું થાય છે? આજે આપણે કુરાનથી દૂર છે. માફ કરજો, ફક્ત માહે રમઝાન નથી કે આપણે માહે રમઝાનમાં કુરાન પડે તો આપણે સમજી જાય કે બધું કરી લીધા આપણે. એ કેટલા પડે છે માહે રમઝાનમાં? એક પારામાં આપણે 40 માણસ બેઠે છે મસલન, તો 4 લીટી મળે છે, બધે 4 આયત મળે છે. શું 4 આયત પડીને શું કરી નાખ્યા છે? હવે આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ પાછા પડશું આપણે. સદકલ્લાહુલ અલીયુલ અઝીમ. પતિ વળી પછી દુઆ પણ નાખી, યા અલ્લાહ મારાથી કઈ ભૂલ થઈ ગયું તો તું માફ કરો, ફલાણું ને ઠેકાણું ને આમ ને તેમ. 4 આયત પડીને ખુશ થઈ ગયા. 30 દિવસ પડ્યા, કેટલા પડ્યા? એમાં જો દરરોજ આવ્યા હોય તો એ મૌલાના પણ નાખશે 4 આયત બીજી. ના, સાચી વાત છે. હું તો અહીંયા રહ્યો છું, 25 વર્ષથી તમારા સાથે જ છું. ક્યાં નથી ઓળખતો? કેટલી વખત હું બધું પ્રોગ્રામ કરી લીધું છે. આપણી વાત છે, આપણી તકલીફ છે, એને સાંભળવું જોઈએ, એને ખમવું જોઈએ. એ મેળા મારવાની વાત નથી. મારી આદત નથી કોઈ દિવસ મેમ્બરથી હું કોઈને મેળા મારું, ના. પણ એક તકલીફ છે, આપણી બધાની તકલીફ એક જ છે. એને સમજવું જોઈએ. આપણે કુરાનથી છેટે હેલા ગયા. જે કુરાન આપણને દરરોજ પડવું જોઈએ, 2-4 જ આયત પડવું જોઈએ, આપણે નથી પડતા. ટાઈમ હોય છે તોય નથી પડતા. આપણને ખબર નથી, રગબત નથી થતી કે આપણે કુરાન ઉપાડીને જોઈએ. શું કામ એમ થાય છે? યાદ રાખો એક ચીજ હંમેશા,
કુરાન જ્યારે ઇન્સાન કુરાનથી વધારે માનુસ થઈ જાય છે, સમજો કરીબ આવી જાય છે, ત્યારે કુરાન પોતાના માનાઓને ખોરીને સામે રાખી દે છે. એ જે તમે વાત કરો છો કે આયતુલ્લાહ ઈરાનમાં એક ઇસ્તિખારા જોઈ છે, બધું કહી દે છે. ક્યાંથી કહી દે છે? થોડી એની પાસે ઇલ્મે ગૈબ છે. ઇલ્મે ગૈબ નથી એની પાસે, પણ કુરાન સાથે એટલા ટચમાં આવી ગયા છે કે જ્યારે એક આયત ખોલે છે અને તમને જોઈ છે એટલે સમજી જાય છે કે કુરાન એમ કહેવા માંગે છે કે આને દિલમાં આ છે, આ તમે કહી દો. એટલે આયત જોઈએ પરવાર તમને કહી દીધા કે આ બરાબર નથી, આ બરાબર છે. બરાબર છે ને? ક્યારે થશે? હું એક વાક્ય તમને સંભળાવું તો મારી વાત વધારે મફહૂમ થઈ જશે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જેટલા આપણે કુરાનથી કરીબ આવશો, કુરાનને માનાઓ ઉપર તવજ્જો દેશો, કુરાનને સમજશો, ભલે બે આયત સમજો ભાઈ, હું કહું છું તમે તફસીર ઉપાડીને પડો દિવસના રાતમાં ના, 4 આયત પડો, 4 આયતની તર્જમો તો પડો, તો શું પડ્યા છો શું ખબર તો પડે તમને. એક છોકરી હતી, છોકરી હોય યા બાયડી હોય, કુમમાં એ પૈસાવાળાને ઘરમાં બિચારી દાસી હતી. હવે કામ કરે થોડા ગુજરાન મળતા હતા, બધી બિચારી ચલાવતી હતી. હવે જ્યારે ટાઈમ મળે બિચારી કુરાન લઈને બેસી જાય, પડે. જ્યારે ટાઈમ મળે કુરાન લઈને પડે. હવે જે શેઠ લોકો ઘરવાળા હોય ખીજાય, શું કરે છે? જ્યારે તમે જોવો છો તો કુરાન લઈને બેસી જાય છે, આ કામ પડ્યું છે ને ઓલું પડ્યું છે ને આમ પડ્યું છે ને. અને ઘણી વખત એવું જ થાય છે, માણસ ખીજાય તો 5 કામ વધારે બતાવી નાખે, ભલે ના હોય કાંઈ વાંધો નથી, કહી દેશે સાથ આ રહી ગયું છે ને ઓલું. બિચારી દુખી, શું કરે? હવે એ બિચારી કામ કરે ભાઈ માફી માંગી લીધી, કાંઈ વાંધો નથી ભાઈ, ચલો ઠીક છે. પછી એક દિવસ એ દુઆ માંગી કે પરવરદિગાર, હું તારે કુરાનને પઢું છું અને મને એટલી મોહબ્બત છે તારી કિતાબથી, તો મારા માટે કંઈ કરી દે. આ લોકો દરરોજ મને બોલે છે, હું સરખી રીતે કુરાન નથી વાંચી શકતી. રાતમાં સપના આવે છે, તવજ્જો મારાથી. રાતમાં સપનામાં જોઈ છે કે આય બીવી તું એક કામ કર, કાલથી આ કામ આ નોકરી મૂકી દે, તું તારે ઘરે હેલી જા અને બધાને એલાન કર કે જેને ઇસ્તિખારા જોરાવું હોય મારે પાસે આવો. તમે નિયત ના બતાવજો, હું તમારી નિયત પોતે બતાવીશ. તમારી નિયત તમારે દિલમાં રાખજો, મારી પાસે બસ કહેજો કે મને એક ઇસ્તિખારો ખપે છે, હું કુરાન ખોલીને બધું તમને કહી દઈશ. હવે તો ટેસ્ટમાં આવી ગઈ ને, એવી ચીજ મળી ગઈ કે બધું બતાવી શકે છે. એટલે સવારમાં ઉઠી તો એ લોકો ટેબલ ઉપર નાસ્તા કરતા હતા બધા ઘરવાળા. તો એમાં એક કોઈ બિઝનેસ પોઈન્ટ વાત થતી હતી કે એટલા રાખે તો કેમ થશે ને એટલું રાખે તો કેમ થાય ને આમ થાય. બિચારી સમજીને હમણાં આવી સામાન રાખતી હતી તો રસ્તામાં જ્યારે એ આમ થયો ત્યારે એ બાઈ પૂછે છે કે જો તમને ખપતું હોય તો હું તમને ઇસ્તિખારો જોઈ દઉં. હવે તમે વિચાર કરો, દાસી બોલે કે હું તમને ઇસ્તિખારો જોઈ દઉં તો ગરમ નહીં ચડી જાય ને એકદમ આસમાનમાં. ભાઈ તું શું ઇન્ટરફિયર કરે છે? તું તારું કામ કર, અમે બિઝનેસની વાત કરે છે કે અમને કઈ ખબર નથી પણ તમને ખપતું હોય તો કયો, હું જોઈ દઉં તમને. મસ્કરીમાં કે છે, બસ પૂછી લ્યો ને શું કહેવા માંગે છે, ભલે કહી દે શું કહેવા માંગે છે. અંદર ગઈ કે તમે નિયત કરો, નિયત કર્યા, એને તો કઈ ખબર નથી. આવીને કુરાન ખોલી અને જે એ લોકોને દિલમાં હતું બધું કહી દીધું. એટલે એ લોકોને મગજ ફરી ગયું એકદમ. એ શું થઈ ગયું છે કે બસ હવે હું તમારી નોકરી મૂકું છું, હવે જાઉં છું. જ્યાં સુધી જીવતા હતા એ બાઈ ત્યાર સુધી પોતાને ઘરમાં બેઠતા હતા, માણસો આવતા હતા, ઇસ્તિખારા જોરાવતા હતા અને પછી પૈસા દઈ જતા હતા. એ પૈસાથી એને ગુજરાન ચલાવતો હતો. ત્યારે કુરાન પોતાની મતાલિબને, પોતાને માનીને, પોતાને તફાસીરને સામે કેવી રીતે રાખી દે? જ્યારે તમે કુરાન સાથે મોહબ્બત કરો. અહીંયા તો કઈ મોહબ્બતની વાત જ નથી, પડતો જ નથી. મોહબ્બત શું છે? પડે તો ખરા, ખબર તો પડે કે લખેલું શું છે. એટલે એમ ના થાય કે આ કુરાન કયામતમાં કાલે શિકાયત કરે તો આપણે બધે એમાં ઉભા હોય, ફસાઈ જાય. એટલે આજે આ પૈગામ દેવા માંગુ છું, કમસે કમ દુકાનમાં બેઠા હોય, ઘરમાં હોય, જ્યાં હોય ટાઈમ તો બનાવો, 4-5 આયત પડો, બસ કાફી છે. 4-5 આયત પડો ભાઈ, પંજતને નામ ની પડો 5 આયત. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી અલામતે ઝહૂર માંથી ઘણી ચીજો છે, મેં બધી શોર્ટ કરી નાખ્યું છે, જે હમણાં જરૂરત છે એ તમારે સમજવામાં બયાન કરું છું. ખરાબ કામ ખુલ્લા થશે, એવો વખત આવી જશે ઓપનલી, ખુલ્લા, કોઈ શરમ નથી, કોઈ હયા નથી, કાઈ નથી. ખુલ્લા માણસો હરામ કામ કરશે. એ લોકોને શરમ નહીં હોય કોઈ જાતની, અને કોઈ રોકવા વાળા નહીં હોય એ લોકોને. મેં કીધું છે કે એક ગામ માટે વાત નથી થતી,
ગ્લોબલની વાત થઈ રહી છે, આખી દુનિયાની વાત થઈ છે. તમે આખી દુનિયામાં મગજ ફરાવો જ્યાં જ્યાં સુધી તમે પૂગી શકો છો કે એવું થાય છે કે નથી થતું, એ કહેવા માંગો છો તમને. થાય છે મારા અજીઝો. પછી આગે આવો કે છે કે નાના બચ્ચાઓ મોટાઓના એહતરામ નહીં કરે એવા વખત આવી જશે. થાય છે કે નથી થતું? થાય છે. આજે મા બાપને સામે આવી જાય છે औलाद જ આવી જાય છે. બીજાને મૂકી દો, બીજાની ક્યારે વાત કરશો? औलाद ઘણી વખત જ્યારે મજલિસમાં ના આવે, જ્યારે ઇમામ હુસૈનની બારગાહમાં ના આવે, જ્યારે નમાઝ ના પડે, જ્યારે રોઝા ના રાખે, આડે આવડે હાઈલે જાય તો પછી કેમ થશે? શું એની સાથે તમે શું આશા અને ઉમ્મીદ રાખો છો? એ સારા છોકરા કહેવાય? ના, કોઈ દિવસ નહીં. એ શું તમારા એહતરામ કરશે? એને એહતરામની ખબર જ નથી કે એહતરામ એટલે શું. મજલિસે હુસૈનમાં આવત ખબર પડે કે એહતરામ મા બાપનો એહતરામ શું છે. એટલે એ કન્ડિશન પણ હશે. હવે જો કેટલી સારી વાત ઇમામ અલી સલ્લલ્લાહુ ફરમાવી ગયા. એક જ ફેમિલીમાં આપસમાં એટલા ઝઘડા હશે, આખરી જમાનાની નિશાની છે. એટલા ઝઘડા હશે કે એમાં ઘણા એકબીજા સાથે નથી બોલતા. ખુદાની કસમ થાય છે, આખી દુનિયામાં થાય છે. ફેમિલીના ઝઘડા તો એટલા વધારે છે કે કઈ હદ નથી. નાની નાની વાતમાં અને બધાને ઈગો આગે રાખવું છે. હું મારી વાત ના માની, હું. અરે ભાઈ, તમારી વાત ના માની કે તમારી વાત માની, તમે એક કામ તો કરો. એ કરો છો શું? આ તોડીને ક્યાં જાશો? બધે એકલા રહી જાશો દુનિયામાં. કોઈ પૂછવા વાળા નહીં હોય. પછી શિકાયત ના કરવું જોઈએ. ફેમિલીમાં ઝઘડા આપસમાં. હું પછી તશરીહ નથી કરતો કારણ કે બહુ ટાઈમ હાલ્યો જશે. હવે આપણા એક જ ફેમિલીની અંદરમાં માણસો છે અને ઝઘડા કરે છે, લડાઈ કરે છે. ઓલાને જોઈ નથી શકતા, આને નથી જોઈ શકતા. ઓલા આગે ચાલ્યા ગયા છે, એને નથી જોઈ શકતા. ઓલાના છોકરા છે આગે હેલા ગયા છે, એને નથી જોઈ શકતા. એ શું છે ભાઈ? અલ્લાહ તબારક વ તઆલા સોને પોતપોતાને પ્રમાણે આપે છે. બરાબર છે ને? હું એક એક્ઝામ્પલ દઉં તમને તાકે તમને ખબર પડે. એ હસદ કરવા વાળા છે ને, દરઅસલ અલ્લાહની ઉપર એતરાજ કરે છે. જે લોકો હસદ કરતા હોય ને, એ અલ્લાહ ઉપર એતરાજ કરે. તમે અલ્લાહ ઉપર શું એતરાજ કરે છે? એ અસલન અલ્લાહને જ આદિલ નથી સમજતા. હસદ કરવા વાળા અલ્લાહને આદિલ નથી સમજતા. શું કામ આદિલ? જો અલ્લાહ આદિલ છે અને પોતાને અદલ પ્રમાણે બધાને આપે છે, તો આપણે હસદ કરીને શું કરશું ભાઈ? શું શિકાયત છે કે આ ફલાને તો એટલા? હું ઘણી વખત એક્ઝામ્પલ દઉં છું. અમુક લોકો આવે 4-5 દિવસ 10 દિવસ 20 દિવસ નમાઝમાં આવે અને ઓછતામાં એક્સિડન્ટ થઈ જાય કે હાથ પગમાં લાગી જાય કંઈ, પછી આવે મારે પાસે, ફલાના જો હું બધું કરું છું, હું મુસીબતમાં છું, અને ફલાનાને જો મારા ફેમિલીમાં થાય, એક રકાત નમાઝે નથી પડતા, ટેસ્ટમાં જિંદગી પસાર કરે છે. અરે ભાઈ મૂકી દો ને એને તમે ટેસ્ટ વાળાને. તમે દુખી સહી, અલ્લાહ પાસે તો આવો છો ને કમ સે કમ. હસદ કરવા વાળા માણસ મળે છે શું મળે છે? અલ્લાહ ઉપર ભરોસો નથી કે અલ્લાહ જેને દે છે બરાબર આપે છે. ભાઈ કોઈને વધારે દેવાનું છે અલ્લાહને ખબર, કોઈને ઓછું દેવું છે અલ્લાહને ખબર, કોઈને ભૂખા રાખવું છે અલ્લાહને ખબર છે. હું એક્ઝામ્પલ તમારા સામે રાખું છું તો તમારે દિલમાં વાત ઉતરી જાય કે વાત હું કહેવા માંગુ છું. આપણે ખરેખર અલ્લાહ ઉપર ભરોસો નથી કરતા. ભલે તમે આમ કરો, સમજુ છું, બધે એમ કરે છે, પણ સાચી વાત છે, અંદરમાં કઈ ના કઈ થવા માંડે છે. પણ ક્વોલિટી ઈ જ છે. હમણાં તમને સમજાવું છું કેવી રીતે આપણે કેટલા અલ્લાહ ઉપર ભરોસો રાખે છે. હમણાં મારા એક્ઝામ્પલ સાંભળો, પછી પોતે ફેસલા કરો શું કહેવા માંગુ છું. થાય છે શું કે તમે એક્ઝામ્પલ દઉં છું, તમે હોસ્પિટલે જાઓ, જનરલ વોર્ડમાં જ્યાં બધે જાત જાતના બીમાર લેતા હોય છે, તમે જાઓ, પેલા બેડ ઉપર જાઓ, પૂછો ભાઈ તમને શું તકલીફ છે? કે છે મને આ તકલીફ છે. ડાક્ટર શું કીધું છે? તો તવજ્જોથી સાંભળજો. ડાક્ટર શું કીધું છે? ને ડાક્ટર કીધું છે નિમકનું કાંઈ નથી ખાવાનું, તમને બીજું બધું તમે ખાઓ. ઓકે, ઠીક છે. હવે બીજા બેડ ઉપર આવ્યા, ભાઈ તમને શું છે? ભાઈ કે મને છે ને ડાયાબિટીસ બહુ વધારે થઈ ગઈ છે ને આમ છે ને આમ છે. ડાક્ટર શું કીધું છે? ડાક્ટર મીઠાને મના કર્યો છે, બીજું બધું જે ખાવું હોય ખાઓ. ઓકે, 2 બેડ થઈ ગયા. હવે ત્રીજા બેડમાં આવી ગયા આપણે. હા ભાઈ તમને શું થઈ ગયું છે? કે ના મને તો ડાક્ટર બધી ચીજ મનાઈ કરી છે, કાંઈ ખાવાનું નથી, બસ જે સુરમનું ચડે છે બસ ઈ જ છે, કાંઈ ખાઈ નહીં શકું, મનાઈ છે મને. ઓકે, ચોથા પાસે ગયો, ભાઈ તમને શું છે? ના મને તો કીધું છે જે ખાવું હોય ખાઓ તમે. મારી વાત સમજ્યા તમે? હું શું કહેવા માંગુ છું? 4 બેડ છે, 4માં તમે ગયા, નોખી વાત સાંભળી. હવે હું પૂછું છું કે આ મરીઝોને એકબીજા સાથે હસદ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું સવાલ કરું છું તમને ભાઈ, એ મરીઝોને એકબીજા સાથે હસદ કરવું કે ના કરવું? કે તને શક્કર કીધી છે ખાવ, ખાંડ ખાવ, મને નિમક ના પાડ્યું છે, હે? ઓલો કહે કે મને તો સો ના પાડી નાખ્યો છે, ઓલો કહે છે ના મને તો બધું છૂટ દીધું છે. તો ઝઘડા કરવું જોઈએ આપસમાં?
કોઈ નથી ઝઘડતા, બધે 100 જગ્યા લેટા છે. હું પૂછું છું શા માટે નથી ઝઘડા કરતા? ભાઈ તમે લોકો, ડાક્ટર આવે પકડી લ્યો એને કે તું શું કરે છે, આને ખાંડની રજા દે છે ને મને નિમક બંધ કરે છે ને ફલાણું કરે છે કે ઢગાણું કરે છે. તો બધે મને કહેશે મૌલાના આવી વાત ના કરાવાય. કેમ કે મૌલાના ડાક્ટર વધારે સમજે છે કે અમને શું ખપે છે ને શું નથી ખપતા, અમને શું દેવું જોઈએ ને શું ના દેવું જોઈએ, ડાક્ટરને ખબર છે. મારા ભાઈ, જેટલા ઈમાન ડાક્ટર ઉપર છે અગર એટલા ઈમાન ખુદા ઉપર આવી જાય આપણા, તો હસદ દુનિયામાંથી હેલા જાય. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલું જ, હું વધારે નથી કહેતો, એટલા ઈમાન જેટલા ડાક્ટર ઉપર હતા. કેમ ના બાઈજા? બધાને ખબર છે કે ડાક્ટરને જો વિરુદ્ધ જાશું તો મારી વધારે તબિયત બગડી જશે. પછી ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, રઝાન બિ કઝાહી વ તસ્લીમન લિઅમરે, પતી ગયું. તો આપણા ઈમાન મજબૂત નથી, માફ કરજો, અહીંયા તકલીફ પડે છે બધી આવીને. એટલા માટે હસદ ઊભો થઈ જાય છે. ભાઈ, અલ્લાહને વધારે ખબર છે કે રઝા ઇમામને શું દેવાનું છે, સાદિકને શું દેવાનું છે, તમને શું દેવાનું છે, મોહમ્મદભાઈને શું, કેને શું દેવું, ખુદાને બહેતર ખબર છે ભાઈ. એનાથી બહેતર કોણ સમજી શકે છે? કોણ સમજી શકે છે? એટલે મારા અઝીઝો, હંમેશા અલ્લાહ જે આપે એને ઉપર ખુશ રહ્યો, રાજી રહ્યો અને હંમેશા સજદે શુક્ર કરતા રહ્યો. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે અગર જે રહી જશે ઇન્શાઅલ્લાહ કાલે બયાન કરીશ, કઈ વાંધો નથી. 2-3 બયાન કરી શકું છું, ટાઈમ છે. બીજી ચીજ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક પાડોશી બીજા પાડોશીને હેરાન કરશે, આખરી જમાનાની નિશાની છે. એક પાડોશી બીજા પાડોશીને હેરાન કરશે, ભલે વાત હોય કે ના હોય, પણ એ પાડોશીને સમજવું જોઈએ ભાઈ કે અગર એ તમારા પોતાના નથી, કોઈ ગેર છે તો બી કઈ વાંધો નથી. એ લોકોના મોટા હક થાય છે. 40 ઘર સુધી પાડોશી છે ભાઈ. હમણાં હું 12 દિવસથી પાડોશી છું અમુક મોમિનીનના, અને બહેતરીન ખાતરદારી માશાઅલ્લાહ થાય છે, બધું આવે છે જાય છે, બધું ફર્સ્ટ ક્લાસ છે, બહુ સારું કહેવાય. પાડોશી એનો અર્થ શું થાય છે? હક અદા કરવું પાડોશીના ભાઈ. એમ ના થાય કે પાડોશીના હેરાન કરવામાં આવે, પરેશાન કરવામાં આવે, કાંઈ તકલીફ દેવાની. ઇસ્લામમાં રજા જ નથી કોઈ પાડોશીને તકલીફ દેવાની. તમને ખબર છે પૈગંબર ઇસ્લામની એક હદીસ પણ છે, એમાં મૌલાએ કાયનાતની પણ હદીસ છે કે મને બીક હતી કે પૈગંબર એમ ના કહી દે કે તમને એકબીજાથી મીરાસ મળવાની છે. મીરાસ કેને મળે છે? ઔલાદને મળે છે. પણ પાડોશીનો એટલો હક પૈગંબર બયાન કર્યા કે મૌલાએ કાયનાત કહે છે મને એમ લાગ્યું કે એમ ના થાય પૈગંબર એલાન કરી નાખે કે આ પાડોશીનો મીરાસ આને મળી જશે. એનો અર્થ છે કે ઇમ્પોર્ટન્સ છે. તારીખમાં એક માણસ મળે છે, સમુરા બિન્તે જુંદબ. એ માણસ કોણ છે? હવે આમ જોવા જાઓ તો મુસલમાન છે. હવે જેટલા ઇસ્લામમાં મુસલમાન નુકસાન પુગાડે છે એટલા કાફિર નથી પુગાડ્યા. અને મુસલમાન જે હોય છે એ મુનાફિક, એની વાત કરું છું. સમુરા બિન્તે જુંદબ એ કોણ માણસ હતો? એ એક માણસ હતો, એનું મકાન હતું અને એને મકાનને બાજુમાં એક અંસારીનો મકાન હતો. મદીનાની વાત કરું છું. અને એને જે અંસારીના મકાનને પછવાડે આ જે સોમરા હતા, સમુરા જુંદબ, એના બાગ હતા, ખજૂરના ઝાડ હતા, પીઠે ઝાડ હતા. તવજ્જોથી સાંભળજો તમને કઈ જાણવાનું મળે એમાં. તો સમુરા છે ને, એ જ્યારે એને ખજૂર કઈ તોડવી હોય એટલે ઓલા અંસારીને ઘરમાં ગળી જાય. હવે તો અંસારીને ઘરમાં, કોઈને ઘરમાં ઇન્સાન ગળે તો હવે બાયડી કેવી પોઝિશનમાં છે, ડિગ્રી કેવી પોઝિશનમાં છે, કોણ કેવી રીતે બેઠા છે ખબર ના પડે. તો ઓલો બિચારો અંસારી એને કોઈ બોલ્યો, ભાઈ મને તકલીફ ના પુગાડો, તું મારો પડોશી છે, તને આવું હોય તો તું બાયણું ખટખટાવ, અમે બધે હેલા જશું, તમે હેલા જાઓ સામેથી, શું કામ તમે એમ કરો છો? પોતે ના માન્યો, મને તો જ્યારે આવું હોય, મારી પ્રોપર્ટી છે, મારા ઝાડ છે, મને જ્યારે આવું હોય આવીશ, તમને શું રજા લો? એ અંસારી ગયા પૈગંબર પાસે, યા રસૂલલ્લાહ, આ જુંદબ મને હેરાન કરી નાખ્યો છે. શું છે? મારે ઘરમાં ગળી જાય છે, મારા પડોશી છે, મારા ઘરમાં ગળી જાય છે, રજા નથી લેતા, કોઈને પાસે પૂછતા નથી. ઓકે, બોલાવો જુંદબને, બોલાવો. જુંદબને બોલાવવામાં આવ્યું. જુંદબ આવ્યું સામને. શું છે કે ભાઈ તું એક કામ કર, જ્યારે પણ ઘરમાં ગળ, તારા પડોશી છે, એહતરામ કરે ના, જ્યારે ઘરમાં ગળ બાયણો ખટખટાવ. એમ તેમ ના ગળાવાય કોઈને ઘરમાં. કોણ કહે છે? પૈગંબર ઇસ્લામ. કેને કહે છે? સમુરાને. ઈ સમુરા બિન જુંદબ કહે છે ના, મને તો જ્યારે જાવું હોય હું એમ જ હેલું જઈશ. પૈગંબરને કહે છે, રસૂલુલ્લાહને કહે છે કે મને જ્યારે મનમાં આવે છે હું તો હેલું જઈશ, હું કઈ રજા નહીં લઉં, મારા ઝાડ છે, મારી જમીન છે. અચ્છા,
પૈગંબર કહે છે એક કામ કરો, આ ઝાડ તું મને આપી દે, હું તને બીજી જગ્યાએ એક ઝાડ દઉં છું એને બદલામાં. કે છે ના, એ સોદા મને નથી કરવો તમારી સાથે, એ ઝાડ મને ખપે છે. પૈગંબર કહે છે ચાલો ઠીક છે, તને આ નથી કરવું, તું એક ઝાડ મને દે, એને બદલામાં હું તને 10 ઝાડ દઉં છું ખજૂરનું. કેવા ઇન્સાન છે, કેવા મુસલમાન છે, વિચાર ઈ કરો. હું અહીંયા વિચાર કરું છું વધારે કેવા મુસલમાન છે. ખાતિમુન નબીન કહે છે 10 ઝાડ દઉં છું એક ઝાડને બદલામાં, એક ખજૂરના ઝાડ મને આપો, 10 તને દઉં છું. ના, મને નથી લેવું. તો આખિરમાં પૈગંબર કહે છે તો વેચી નાખ, પૈસા લઈ લે તું, મને પૈસા નથી લેવું. હવે છેલ્લી કન્ડિશન, ખુદાની કસમ એવી કન્ડિશન પૈગંબરે રાખ્યા છે કે કોઈ બીજા હોત તો માની ગયા હોત, પહેલી જ વાતમાં માની ગયા હોત. પૈગંબર કહે છે તું એક ઝાડ મને દે, હું તને ગેરંટી આપું છું કે જન્નતમાં હું તને એક ઝાડ અપાવીશ, તને એક ઝાડનો માલિક બનાવીશ જન્નતમાં. હું ગેરંટી લઉં છું તારી. મને આ સોદા નથી કરવો, મને જ્યારે ગળવું છે આમ જ ગળી જઈશ. શું છે? પાડોશીને તકલીફ પોગાડો. એને કઈ ઝાડવાળમાં નથી જવું, એને કોઈને તકલીફ દેવી છે, એને દિલમાં હસદ છે, એને તકલીફ પોગાડવી છે અંસારીને. જ્યારે પૈગંબર આ છેલ્લી વાત બોલ્યા અને આવા જવાબ મળ્યા તો પૈગંબર અંસારીને કહે છે કે હવે આનો ઝાડ કાપી નાખ અને કાપીને બહાર ફેંકી દે. થઈ ગયો, પતી ગયો એને પાસે, હવે કાંઈ દેવાનું નથી, કાંઈ લેવાનું નથી. ઇસ્લામમાં શીખવાડવામાં આવે છે કે તમે કોઈને તકલીફ ના પોગાડો. ઇસ્લામ રજા નથી દેતા કે એક પડોશી બીજા પડોશીને તકલીફ પડે. અંસારી ઈ કામ કર્યો, ઉપાડ્યો ને ઝાડને કાપીને બહાર ફેંકી દીધું. જાઓ, હવે કાંઈ નહીં મળે તમને. શું થયું? ઝાડ બી ચાલ્યા ગયા અને પોતે જહન્નમમાં ચાલ્યા ગયા. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી રસૂલની વાત ના માને ક્યાંથી મુસલમાન ભાઈ? કોણ મુસલમાન? કેવા મુસલમાન? પૈગંબરની વાત ના માને તો કેવા મુસલમાન છે? એટલા માટે એકબીજાના એહતરામ જરૂરી છે. પાડોશીનો એહતરામ જરૂરી છે, ફેમિલીના એહતરામ જરૂરી છે. જે લોકો મોટા છે એ લોકો પાસે માંગણી કરું છું કે તમે લોકો ખુદાના ખાસ્તા જો તમારી ફેમિલીમાં પ્રોબ્લેમ છે તો તમે મોટા બનીને જાઓ, તમે નમી જાઓ બધાને સામે, બધાને સમ કરાવી નાખો, મોહબ્બત કરાવી નાખો. હું ગઈકાલે તમારી ખિદમતમાં બયાન કર્યો તો ઇમામ ઝમાના અલ ઇસ્લામ શેખ મુફીદને એ જ પૈગામ મોકલેલા હતા. અગર અમારી કૌમ, અમારી મિલ્લત મોહબ્બત અને ઇત્તિહાદ અને સંપ સાથે રહેતી હોત તો મારો ઝહૂર ક્યારનો થઈ ગયો. આજે અમારા ઝઘડા છે જે ઇમામને રોકીને બેઠા છે. ઇમામ નથી આવતા, મોડું થાય છે અમારા ઝઘડાને લીધે. અમે એક નથી. શું ઇમામના સાથ આપશું? ક્યારે ઇમામના સાથ દેશું ભાઈ? એટલા માટે મારા અઝીઝો, આપણે કોશિશ કરીએ, જે ઘરના મોટા છે, જે કુટુંબના મોટા છે, એ લોકોને પહેલ કરવી જોઈએ, એ લોકોને જાવું જોઈએ. આ રિશ્તા કત કરવું બહુ મોટા ગુનાહ છે. કતે રહેમ કહેવાય, બહુ ગુનાહ છે એના. બસ આખરી એક riwayat તમારા સામે પેશ કરું છું કે આવીને માણસ પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ કે છે યા રસૂલલ્લાહ, મારા ફેમિલી વાળા મને હેરાન કરી નાખ્યા છે, પરેશાન કરે છે, મને દુઃખ પુગાડે છે, અઝિયત દે છે. તો હું ચાહું છું કે આ લોકો સાથે મારા રિશ્તા કૂપે કરી નાખો, ખલાસ કરી નાખો. મને ખપતા જ નથી આ લોકો. પૈગંબર કહે છે જે દિવસ તું તવજો, જે દિવસ તું આ લોકો સાથે રિશ્તા કૂપે કરીશ, ખુદા તારે સાથે રિશ્તા કૂપે કરી નાખશે. મોટી વાત છે મારા અઝીઝો. એમ નહીં કે હું આસ્તે આસ્તે બોલું છું તો નાની વાત છે અને રાડ પાડું તો મોટી વાત છે. ના, એ સમજવાની વાત છે. અલ્લાહ ઇન્સાન સાથે રિશ્તા કાપી નાખે છે. અલ્લાહ કહે છે હવે તારી જરૂરત નથી મને. એટલા માટે આપણે મોહબ્બત સાથે, સમ સાથે, ભાઈચારા, મોહબ્બત, ઇત્તિહાદ, ઇત્તિફાક એકદમ લાગુ પડવું જોઈએ આપણે અંદરમાં ઇન્શાઅલ્લાહ. બસ મારા અઝીઝો, ઇન્શાઅલ્લાહ જે વાત રહી ગઈ છે કાલે તમારી ખિદમતમાં બયાન કરીશ. અને કાલે પછી હું તમારી ખિદમતમાં જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બયાન કરવાનું, જઝીરે ખઝરા, જે જ્યાં ઇમામ ઝમાના અલ ઇસ્લામને રહેવાની જગ્યા છે, એક riwayat પ્રમાણે ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં બયાન કરીશ. આપણે એની ઉપર બી ચર્ચા કરશું. ઇમામ ઝમાના શાદી કર્યા કે નથી કર્યા, કેવી રીતે છે, શું છે. બિહાર ઉલમામાં 2 જાતની riwayat છે, ઉલમાના બી 2 ગ્રુપ છે. ઇન્શાઅલ્લાહ હું તમારી સામે બધી વાત રાખીશ ઇન્શાઅલ્લાહ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બસ મારા અઝીઝો, આ અય્યામો જે ચાલી રહ્યા છે એ અમને 40 થી કરીબ કરી રહ્યા છે. તે લોકો ખુશનસીબ છે જે લોકો આજે ઇમામ હુસૈન, હઝરત અબ્બાસ રોઝાની આજુબાજુમાં છે.
તે લોકો ખુશનસીબ છે જે આજે સરકારે સઈદ શોહદાને કબરને બાજુમાં છે, કારણ કે હુસૈન ઇબ્ન અલીની મોહબ્બત એવી છે કે તમે અગર અરબઈનમાં રસ્તામાં ચાલો તો તમને અહેસાસ થાય કે અગર કોઈના પગ નથી તો હાથથી ચાલી રહ્યા છે, અગર કોઈના શરીર ઠીક નથી તો ઘસરાઈ ઘસરાઈને ચાલી રહ્યા છે, પણ હર એકને મોહબ્બત છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, હર એકને પૂગવું છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સુધી, હર એકની મોહબ્બત એ વાત કહે છે કે ના તને જેમ બી થાય, જેટલી અઝિયત પડે, જેટલી તકલીફ પડે, પણ તું હુસૈન ઇબ્ન અલી સુધી પહોંચી જા. હા, પણ તમે હમણાં 2 દિવસ 3 દિવસ પછી તમે જ્યારે ચોથા દિવસના વિડીયો આવશે અરબઈના, ત્યારે તમે જોજો કે માણસો જ્યારે સબીર ઉપાડશે ત્યારે રોશે, ગિર્યા કરશે કે હુસૈન નુકસાન થઈ ગયા. આ 10 દિવસ 15 દિવસ માટે સબીરો લગાવી હતી, હવે હુસૈન તો છાયલા ગયા છે, અરબઈન મુકમ્મલ થઈ ગયા છે, ઝાયરો પોતાને ઘરે જાય છે, જે ઝબીર લઈને બેઠા હોય છે ગિર્યા કરે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર કે તેના ઝાયરીન હવે નહીં આવે, આવતા વર્ષ અગર જિંદગી હશે તો ઇમામે હુસૈન ને ઝાયરીનની અમે ખિદમત કરશો. અજરુકુમ અલલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. ખુદા કોઈ ગમ ન દે સિવાય ગમે મઝલૂમ કરબલા. આ કાફિલા જે ગઈકાલ તમારી ખિદમતમાં બયાન કરો કે દરબારમાં હતા, દરબારથી કૈદખાનામાં લઈ આવવામાં આવ્યું. જ્યારે કાફિલા દરબાર કૈદખાનામાં આવી ગયા, અહેલે બેત અતહાર કૈદખાનામાં આવી ગયા. કૈદખાના કેવા હતા? એટલા જૂના હતા કે બેઠવા માટે સરખી રીતે જમીને નહોતી એમાં, અને હવા પવન માટે બી કાંઈ નહોતું, બસ એક જ બાયણા હતા જેને સે પવન આવે ને જાય. એ લોઢાના હતા કે જ્યાં જનાબે સકીના બાર બેઠીને પૂછતા હતા, ભૈયા આ પરિંદાઓ ક્યાં જાય છે, આ બચ્ચાઓ ક્યાં જાય છે, આ લોકો ક્યાં જાય છે? હા, એક દિવસ મક્તલ કહે છે કે એક દિવસ આબિદે બીમાર કહે છે મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અંદર. કેવી જગ્યા હશે, તમે બીબીઓની હાલતની તો તસવ્વુર કરો મારા અઝીઝો કે આ બીબીઓ કેવી રીતે રહ્યા હશે. ચોથા ઇમામ હથકડી પહેરીને એક વખત બાયણાને પાસે આવે છે કે છે એ જિંદાન બાન, જે હું બેઠા હતા માણસ કે છે એ જિંદાન બાન, જરાક તું દરવાજા ખોલ, હું જરાક બહાર નીકળી જાઉં, જરાક શ્વાસ લઈ લઉં, મારી તબિયત સારી નથી લાગતી, મને લાગે છે કે મને શ્વાસ લેવામાં મહેનત પડે છે. એ માણસ અલ્લાહ વાળો હતો, બાયણો ખોલ્યો. એક વખત ચોથા ઇમામ બહાર નીકળી ગયા. જો બહાર નીકળી ગયા તો જોયા એક માણસ પસાર થાય છે. ઇમામને જોઈને સલામ કર્યું, ઇમામે જવાબ આપ્યું. એક વખત ઇમામને પૂછે છે કે તમે ક્યાંના કૈદી છો, તમે લોકો ક્યાંના રહેવાસી છો? ઇમામ કહે છે કે ભાઈ હવે એ બધી વાત મૂકી દો, અટાણે ઈ જો કે અમારી હાલત શું છે, અમે યઝીદના કૈદી છે. આવા વાળા કહે છે કે ના તમે બતાવો તો ખરા, તમે ક્યાંથી આવો છો? બતાવવામાં આવ્યું કે અમે મદીનાથી આવ્યા છે. બસ મદીનાના નામ સાંભળ્યા, આવા વાળા રોવા લાગ્યા. શું તમે રસૂલને ગામમાંથી આવ્યા છો, અલીને ગામમાંથી આવ્યા છો? હા, અમે રસૂલને ગામમાંથી આવ્યા છે, અમે અલીને ગામમાંથી આવ્યા છે. અચ્છા તો એક વાત તો બતાવો કે ઉમા મદીનામાં મારા આકા મૌલા હુસૈન રહે છે, એની શું સલામતી છે કે નથી, કેવી હાલત છે, મને એક સમાચાર આપો. ચોથા ઇમામ પૂછે છે કે ભાઈ તું શું વાત કરે છે, તું જો ઇમામે હુસૈનની વાત કરે છે? અરે ઇમામે હુસૈનને કરબલામાં ઝિબા કરવામાં આવ્યું છે, ભૂખા પ્યાસા ઇમામને ઝિબા કરવામાં આવ્યું છે. એક વખત એ માણસ પોતાના સરમાં હાથ મારે છે અને પૂછે છે તો એના દીકરા સૈયદ સજ્જાદ ક્યાં છે? કે છે ઇમામ હુસૈન લાબદી પૂછે છે તો તું શું જોઈશ તો પહેચાનીશ? હા, હું કેમ ન પહેચાનું, મારે ઉપર મોટો એહસાન કર્યા છે ઝૈનુલ આબિદીન. બસ એક વખત ચોથા ઇમામ કે છે ભાઈ તું ઇન્સાફ નથી કર્યો, તું ના પહેચાની શકો. અરે હું સૈયદ સજ્જાદ છું, અરે મારે હાથમાં હથકડી, પૈરોમાં બેડી છે. અરે ઇમામ એટલા કે છે કે એક વખત ઓલો માણસ ઇમામને પગ ઉપર પડી જાય છે. જનાબે ઝૈનબની આવાજ આવે છે, બેટા હવે કૈદખાનાની અંદરમાં આવી જાવ, યઝીદને સમાચાર ન મળી જાય. અમે ઝૈનુલ આબિદીન ઇસ્લામ ઘરમાં ખેમેમાં આવે છે, કૈદખાનામાં આવે છે. એક વખત એક જુમલા ઇરશાદ ફરમાવે છે. જનાબે ઝૈનબ પૂછે છે બેટા કોણ હતા બહાર, કેની સાથે તમે વાતો કરતા હતા? એ ભૂપી અમ્મા અમારા ચાહવાવાળા મરી ગયા હતા, બાબાના ચાહવાવાળા મરી ગયા હતા. જનાબે ઝૈનબ કહે છે બેટા જરાક એને આવાજ તો દો, અગર છેટે ના હેલા ગયા હોય. ઇમામ ઝૈનુલ આબિદીન બોલાવે છે, માણસ આવે છે. જનાબે ઝૈનબ કહે છે બેટા આ માણસને કયો અલીની દીકરી તમને સલામ કહે છે, અને જ્યારે ગામમાં જાયને બધાને જાણ કરે કે હુસૈનની બહેન ઝૈનબ કૈદખાનામાં, હુસૈનની દીકરી કૈદખાનામાં છે. અરે હુસૈનને ભૂખા પ્યાસા કત્લ કરવામાં. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રઝન બિ क़ज़ाइहि व तस्लीमन लिअमरिhi. اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين.
खुदा तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का, हमारी इस कलील इबादत को अपनी बारगाह में कबूल फरमा। बीमार को शिफाए कामिल व आजिल इनायत फरमा। मकरूज को कर्ज से सुबुकदोश फरमा। बे औलाद को औलाद नरीना इनायत फरमा। हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा। मेरे माबूद तुझसे खुसूसी दुआ यह है कि इंशाअल्लाह आइंदा साल हम सबको 40 में कब्र इमाम हुसैन की ज़ियारत नसीब फरमा। मेरे माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का, उलमाए किराम मराजे तकलीद का साया हमारे सरों पे बाकी रख। मेरे माबूद तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का, हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा। मेरे माबूद हमारे वाली वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा। हमको उनके आवान अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।